પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા માટે દોડ ચાલી રહી છે। એવામાં ઘણા યુવાનો અને મહિલાઓ પોતાના સપના સાકાર કરવા માટે તનતોડ મહેનત કરતા હોય છે। જી હા, વાત છે સાબરકાંઠા જિલ્લા કલ્યાણપુર ગામની કે જે ગામમાં રહેતા મનીષાબેન દેસાઈ માત્ર 25 વર્ષની ઉંમરે બન્યા છે ડીવાયએસપી। જોઈએ અમારો વિશેષ અહેવાલ। પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા માટે દોડ ચાલી રહી છે। એવામાં ઘણા યુવાનો અને મહિલા પોતાના સ્વપ્ન સાકાર કરવા માટે તનતોડ મહેનત કરતા હોય છે। જી હા, વાત છે સાબરકાંઠા જિલ્લાના કલ્યાણપુરા ગામની કે જે ગામમાં રહેતા મનીષાબેન દેસાઈ માત્ર 25 વર્ષની ઉંમરમાં બન્યા છે ડીવાયએસપી। જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલું કલ્યાણપુરા ગામમાં રહેતા દેસાઈ પરિવારની દીકરી નાની ઉંમરમાં જ ડીવાયએસપી બનતા પરિવાર અને માલધારી સમાજમાં ખુશીની લાગણી પ્રસરી છે। મનીષાબેન દેસાઈ માત્ર 20 થી 25 વર્ષની ઉંમરે આ દીકરીએ એક નહીં પણ ત્રણ જગ્યાએ સરકારી નોકરીમાં ફરજ બજાવી છે। એક ગૌરવની લાગણી અનુભવાય છે કે બેન શ્રી મનીષાબેન 25 વર્ષની ઉંમરે ડીવાયએસપીની પરીક્ષા પાસ કરી અને ડીવાયએસપી તરીકે નિયુક્તિ થઈ છે। એ બદલ આખા સાબરકાંઠા રબારી સમાજ અને વિશેષ કરી ઈડર તાલુકાના રબારી સમાજને બહુ જ ગૌરવની લાગણી અનુભવે છે અને બેનશ્રીને ખૂબ ખૂબ શુભકામનાએ કે આ નાના સમાજમાંથી ડીવાયએસપી થવું એ બહુ અઘરું છે, છતાં એમને મહેનત કરી અને નાની ઉંમરે ડીવાયએસપી પદવી ધારણ કરી છે। એ બદલ બેનને ખૂબ ખૂબ શુભકામના અને યુવાધનને એક પ્રેરણાદાયક વિશેષ પ્રેરણા પૂરી પાડી છે। એ બદલ બેનને ખૂબ ધન્યવાદ। મનીષાબેન દેસાઈ સર્વપ્રથમ 22 વર્ષની ઉંમરમાં સિવિલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ વર્ષ 2018-19માં પ્રથમ પ્રયાસે જીપીએસસીની પરીક્ષા પાસ કરી હતી અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની પરીક્ષા પાસ કરી અને આસિસ્ટન્ટ ટીડીઓ તરીકે અંજારમાં ફરજ બજાવી હતી। ત્યારબાદ મનીષાબેન દેસાઈએ વધુ ઊંચાઈ સુધી પહોંચવા માટે ફરી એકવાર જીપીએસસીની પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ થવા સ્વપ્ન હજુ પૂર્ણ ન થતા મનીષાબેન દેસાઈએ નક્કી કરેલા લક્ષ્ય સુધી પહોંચવાના પ્રયાસો ચાલુ રાખ્યા ને આખરે 25 વર્ષ જેટલી નાની ઉંમરમાં જ મનીષાબેન દેસાઈ ડીવાયએસપી બની ગયા। આજે અમારા સાબરકાંઠા સમસ્ત રબારી સમાજની એક દીકરી જે 25 વર્ષની ઉંમરે ડાયરેક્ટ ડીવાયએસપી પદવી ઉપર મળવાથી અમને બધાને એટલો બધો આનંદનો અનુભવ થાય છે કે મારી રબારી સમાજની દીકરી આજે ડીવાયએસપી બન્યા મનીષાબેન, અને ખૂબ ખૂબ આશીર્વાદ। મારો પૂરો ભારત રબારી સમાજ ખૂબ ગર્વની લાગણી અનુભવે છે। ધન્યવાદ। મનીષાબેનના જીવનકાળ દરમિયાન જોઈએ તો મનીષાબેન દેસાઈને નાનપણમાંથી જ કંઈક બનવાનું સ્વપ્ન હતું। મનીષાબેન મૂળ વતન ઈડર તાલુકાના કલ્યાણપુરા ગામના છે અને હાલ તેઓ પરિવાર સાથે ગાંધીનગર ખાતે રહે છે। મનીષાબેન દેસાઈ પોતાના જીવનકાળમાં હાઈસ્કૂલના અભ્યાસથી લઈ કોલેજ કાળના અભ્યાસ દરમિયાન ભણતરની સાથે સાથે તેઓ ગુજરાતી ગરબામાં સારો રસ હતો। મનીષાબેન દેસાઈએ અભ્યાસ દરમિયાન પોતાની કોલેજમાં ગુજરાતી ગરબામાં પાર્ટિસિપેટ કર્યો હતો અને ત્યાં તેમણે ગરબામાં સારું પરફોર્મન્સ કરવા બદલ વિવિધ ઇનામોથી પ્રોત્સાહન મળ્યું હતું। જોકે મનીષાબેન દેસાઈનું સ્વપ્ન ઇનામ મેળવવાનું નહીં પરંતુ કંઈક અલગ જ બનવાનું હતું। મનીષાબેન દેસાઈની પોતાની લાઈફમાં કંઈક બનીને પોતાના પરિવારનું અને સમાજનું નામ શિખરે સ્પર્શ કરી આગવી ઓળખ ઊભી કરવાના સ્વપ્નને આજે મનીષાબેન દેસાઈએ સફળ બનાવી છે। મનીષાબેન દેસાઈ માત્ર 25 વર્ષની ઉંમરે ડીવાયએસપી બની ગયા છે, જે દીકરી પર આજે પરિવાર નહીં પણ માલધારી સમાજ અને સાબરકાંઠા જિલ્લો ગર્વનો અહેસાસ અનુભવી રહ્યો છે। तेरी